નમસ્કાર, સ્વાગત છે આપનું ગચ્છોદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। અંજાર નામદાર કોર્ટ દ્વારા અપાયો ધાક બેસાડતો ચુકાદો। 5 બાંગ્લાદેશી સહિત 8 આરોપીઓને સજા। ઘૂસણખોરી કરનાર અને લાપરવાહી દાખવનારને કેદ। મોખાણામાં ફાયરિંગ કરનાર પીએસઆઈ સસ્પેન્ડ। વીજ ચેકિંગ દરમિયાન કરવામાં આવ્યું હતું ફાયરિંગ। પીએસઆઈ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ કરાઈ કડક કાર્યવાહી। કેપીટીની યોજાઈ મહત્વની બોર્ડ બેઠક। બેઠકમાં ઓવરબ્રિજ અને રેલવે લાઇન અંગે નિર્ણય। સ્માર્ટ સિટી અને લીઝ વધારવાનું આયોજન। ગુજરાતના પદ્મશ્રી હાસ્ય લેખક તારક મહેતાનું નિધન। તારક મહેતા ધ્રુવ તારક બનતા સાહિત્ય જગતમાં શોક। દુનિયાને ઊંધા ચશ્મા કોલમથી મેળવી અપાર લોકપ્રિયતા। કચ્છમાં આગામી જુલાઈથી થશે પશુ વસ્તી ગણતરી। ઓલાદવાર નાના મોટા પ્રાણીઓની કરાશે ગણના। 5 વર્ષ બાદ થતી ગણતરીમાં 90 નિરીક્ષકો જોડાશે। પૂર્વ કચ્છમાં આવેલી એક બેન્સા પ્લાયવુડની કંપનીમાંથી 5 જેટલા બાંગ્લાદેશી શખ્સો ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં પોલીસે અંજાર કોર્ટમાં કેસ ચાર્જશીટ કર્યો હતો। આ કેસ અંજારની અદાલતમાં ચાલી જતા નામદાર કોર્ટે બેન્સાના માલિક અને મેનેજર ઉપરાંત કુલ 8 આરોપીઓને તકસીરવાન ઠેરવીને 2 વર્ષની સખ્ત કેદની સજા ફટકારીને દાક બેસાડતો ચુકાદો આપ્યો હતો। આ કેસ અંગેની વિગત એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર શ્રી બારોટે આપી હતી, જેમાં આરોપી નકુલ દીપેન રાય, દયાલ સુશીલ રાય, રતન બીરેન્દ્ર રાય, નબોદિત જનકુમાર રાય, સાગર તસ્લીમ મંડોલ બાંગ્લાદેશી હતા અને તેમણે ભારતમાં વગર પાસ પરમિટ કે વિઝા વિના ઘૂસણખોરી કરી હતી। આ પાંચેય બાંગ્લાદેશી હોવા છતાં ઓસમાન ગની તેમજ ઠેકેદાર સુશીલ દીપચંદ શર્મા અને રાકેશ ઓમપ્રકાશ અગ્રવાલે લાપરવાહી દાખવીને તેમને કામ પર રાખ્યા હતા। ત્યારે બેન્સા અને પ્લાયવુડ કંપનીમાંથી આરોપીઓ ઝડપાયા બાદ તેમની વિરુદ્ધ કાયદેસરનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં 5 બાંગ્લાદેશીઓએ અનધિકૃત રીતે ભારતમાં પ્રવેશ કરવા બદલ તેમને સજા ફટકારવામાં આવી હતી, જ્યારે ઠેકેદાર તેમજ બેન્સા માલિક સહિતના 3 આરોપીઓને લાપરવાહી દાખવવા બદલ સજા ફટકારવામાં આવી હતી। આ કેસમાં ફરિયાદ પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર BR બારોટે દસ્તાવેજી અને સાહેદ પુરાવાઓ રજૂ કર્યા હતા, તેમજ આ કેસ અદાલતમાં ચલાવવા માટે ધારદાર દલીલો કરી હતી, જેને ધ્યાને લઈને નામદાર અંજાર કોર્ટના ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ AA શેખે આરોપીઓને તકસીરવાન ઠેરવીને સજા ફટકારી હતી। નકુલ દીપેન રાય, દયાલ સુશીલ રાય, રતન બીરેન્દ્ર રાય, નબોદીપ ધનકુમાર રાય, સાગર તસ્લીમ મંડોલ 5 આરોપીઓ બાંગ્લાદેશી હોય અને બાંગ્લાદેશી હોય ભારતની અંદર ગેરકાયદેસર રીતે પાસપોર્ટ અને વિઝા વિના પ્રવેશ કરે અને ગુજરાત રાજ્યના અંજાર તાલુકાના વરસાણા ગામે આવેલી અમૂલ્યા બોર્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી ઉપર રહેલા અને આ નોકરી આરોપી નંબર 6 સરવણ ઓસમાન ગની સરકાર જે ઠેકેદાર હતો તે ઠેકેદારે કંપનીમાં એને કોઈ પણ આધાર પુરાવા વિના નોકરી પર રખાવેલો, તેમજ આરોપી નંબર 7 સુશીલ દીપચંદ શર્મા જે કંપનીના મેનેજર હતા, તેમજ આરોપી નંબર 8 રાજેશ ઓમપ્રકાશ અગ્રવાલ જે કંપનીના માલિક છે, તેઓએ પણ આ આરોપીઓના કોઈ પણ જાતના આધાર પુરાવાની ખરાઈ કર્યા વિના પોતાને કંપનીમાં નોકરી ઉપર રાખી અને રહેવા જમવાની સગવડ કરી આપી ગુનો કરી એકબીજાને મદદગારી કરી લીધી, જેથી આ કામના આરોપીઓ સામે ગઈ તારીખ 23/6/15ના ગુનો રેડ કરેલી અને ત્યારબાદ તેનો ગુનો જાહેર થયેલો અને ત્યારબાદ તપાસ કરતા અધિકારીએ ચાર્જશીટ કરેલું। ત્યારબાદ આ કામના આરોપીઓ નામદાર કોર્ટમાં હાજર થતો તેઓએ ગુનો કબૂલ ન કરતો તેઓની સામે કેસ ચલાવવામાં આવેલો। નલિયાકાંડ બાદ રાપરમાં પણ એક પોલીસને નનામી અરજી મળતા ફફડાટ ફેલાઈ ગયો હતો। પોલીસને મળેલી અરજીમાં ભાજપના 2 નેતા અને એક પોલીસ કર્મી દ્વારા તેના પર બળાત્કાર ગુજારાયો હોવાની અને જાતીય શોષણ કરાયો હોવાની અરજી પોલીસને મળી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ પ્રાથમિક પોલીસ તપાસમાં પીડિતાએ અરજીમાં દર્શાવેલ વિગતો પ્રમાણે પોલીસને કાંઈ પણ હાથ લાગ્યું ન હતું। ત્યારબાદ ભચાઉના DYSPને આ કેસની તપાસ સોંપવામાં આવી હતી। પીડિતાએ અરજીમાં જણાવ્યું હતું કે 1 માર્ચ સુધી આ કેસમાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો 1 માર્ચના રોજ રાપરના દેના બેંક ચોકમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી।
પોલીસ તપાસ દરમિયાન પીડિતાનો કોઈ પણ સંપર્ક અથવા ઓળખ થઈ શકી ન હતી, પરંતુ તેમ છતાં પણ પીડિતાએ 1 માર્ચના રોજ દેના બેંક ચોકમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જેને પગલે દેના બેંક ચોકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ પીડિતા ક્યાંય પણ દેખાઈ ન હતી. પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈ, રાપર પીએસઆઈ એજી ખાંભલા સહિતનો પોલીસ કાફલો દેના બેંક ચોકમાં બપોરના 1 વાગ્યા સુધી ગોઠવાયો હતો, પરંતુ 1 વાગ્યા સુધી કોઈપણ પ્રકારની અરજી કરનાર પીડિતા દેના બેંક ચોકમાં ફરકી ન હતી. તાજેતરમાં ભુજ તાલુકાના મોખાણા ગામે વીજ ચેકિંગ દરમિયાન ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં પધરના પીએસઆઈ બ્રહ્મ ભટ્ટે ફાયરિંગ કરીને એકને ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનાને પગલે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, ત્યારે અંતે પધરના પીએસઆઈ બ્રહ્મ ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોખાણામાં વીજ ચેકિંગ દરમિયાન પધરના પીએસઆઈ દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી એક ગોળી મોખાણાના અગ્રણી ભગુભાઈ લખમણભાઈ ઢીલાને વાગતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સમસ્ત કચ્છ જિલ્લાના આહિર સમાજે પોલીસની કામગીરીને વખોડી હતી અને હુમલો કરનાર પીએસઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. ઘટના બાદ પીએસઆઈની તાત્કાલિક અસરથી માત્ર બદલી જ કરાઈ હતી, પરંતુ આ ઘટનાના 15 દિવસ બાદ પધરના પીએસઆઈ બ્રહ્મ ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે જણાવ્યું હતું. કચ્છના જખૌ દરિયામાં ફરી એક વખત પાકિસ્તાની નાપાક હરકત સામે આવી છે. જખૌના દરિયામાં માછીમારી કરતી ભારતીય માછીમારોની 4 બોટ અને 24 માછીમારોનું અપહરણ કરવામાં આવતા માછીમાર આલમમાં ફરી ભયનો માહોલ છવાઈ ગયો છે. ગત રાત્રે ભારતીય જળ સીમામાં પ્રવેશીને પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા 4 બોટનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બોટમાં સવાર 24 માછીમારોને બંધક બનાવ્યા હોવાની વાત પ્રકાશમાં આવી છે. એક તરફ પાકિસ્તાની જેલમાં બંધક ભારતીય માછીમારો મુક્ત કરવાની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ નાપાક હરકત કરીને માછીમારોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં પણ જખૌના દરિયામાંથી પાક મરીન સિક્યોરિટી દ્વારા અનેક વખત ભારતીય માછીમારોનું અપહરણ કરાયું છે, ત્યારે આજે વધુ એક વખત જખૌના દરિયામાંથી 4 બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ પાક મરીન સિક્યોરિટી દ્વારા અપહરણ કરાયેલી બોટ પોરબંદર અને સૌરાષ્ટ્રની હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે જખૌના દરિયામાં કોસ્ટગાર્ડનો પહેરો વધારવામાં આવે તો આવી નાપાક હરકતોથી ભારતીય માછીમારોને મુક્તિ મળી શકે તેમ છે. જખૌના દરિયામાં પૂરતા પ્રમાણમાં માછલીઓ મળતી હોવાના કારણે કચ્છ સહિત પોરબંદર અને સૌરાષ્ટ્રના માછીમારો પણ અહીં માછીમારી કરવા માટે આવતા હોય છે, ત્યારે પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા આવી નાપાક હરકતો કરીને ભારતીય માછીમારોને બંધક બનાવીને તેમનું અપહરણ કરવામાં આવી રહ્યું છે. અદાણી ગ્રુપ સંચાલિત મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનને તેની કામગીરી બંધ કરવા કરાયેલા હુકમ સામે ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. મુન્દ્રા સેઝમાં સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનનો 34 એકરનો પ્લોટ છે. સેઝના ચીફ ઓપરેટિંગ ઓફિસરે ગત જાન્યુઆરી માસમાં સેઝના નિયમોને ટાંકીને કોર્પોરેશનને તેની કામગીરી બંધ કરી દેવા હુકમ કર્યો હતો. સેઝ દ્વારા કોર્પોરેશનને જણાવાયું હતું કે અનાજને સેઝ બહાર લઈ જતા કોર્પોરેશનના વાહનોને હવે ગેટ પાસ ઇસ્યુ નહીં થાય. સેઝની નોટિસ સામે સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનને ગુજરાત હાઈકોર્ટમાં ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરતા ડિવિઝન બેન્ચે મુન્દ્રા સેઝની નોટિસ સામે સ્ટે ફરમાવ્યો છે અને વધુ સુનાવણી આવતીકાલે 2 માર્ચના કરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુન્દ્રા સેઝ કોર્પોરેશન પાસે રહેલા 34 એકર પ્લોટનો અન્ય હેતુસર ઉપયોગ કરવા ઈચ્છે છે, તેથી કોર્પોરેશનને આ નોટિસ ઠપકારવામાં આવી હતી. કોર્પોરેશનને અગાઉ આ અંગે હાઈકોર્ટના સિંગલ જજ પાસે સ્ટે ઓર્ડર માંગ્યો હતો, પરંતુ સિંગલ જજે સ્ટે નહીં આપતા ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી હતી, જેમાં રજૂઆત કરાઈ હતી કે જો કોર્પોરેશનની કામગીરી બંધ રહેશે તો અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા પર અસર પડશે, ત્યારે આ મામલે સ્ટે આપવામાં આવ્યો છે. નલિયાકાંડની ઘટના બાદ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરીને નલિયાથી ગાંધીનગર સુધીની બેટી બચાવ રેલી યોજાઈ હતી, જ્યારે હવે યુથ કોંગ્રેસ દ્વારા મહિલા સ્વાભિમાન યુવા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની મહિલાઓ પર થતા અત્યાચાર મુદ્દે કોંગ્રેસ યુવા નેતાઓ દ્વારા અવાજ ઉપાડવામાં આવ્યો હતો. ભુજના ઓપન એર થિયેટર ખાતે યુથ કોંગ્રેસ દ્વારા વિશાળ સભા યોજાઈ હતી, જેમાં મહિલા સ્વાભિમાન યુવા આક્રોશ રેલી અંતર્ગત કોંગ્રેસના રાષ્ટ્રીય યુવા નેતાઓએ ભુજમાં સભા ગજવી હતી. યુથ કોંગ્રેસ દ્વારા યોજાયેલી આ સભામાં એઆઈસીસીના યુથ પ્રેસિડેન્ટ અમરિન્દર સિંઘ હાજર રહેવાના હતા, પરંતુ સભા પૂર્ણ થઈ ગઈ ત્યાં સુધી તેઓ સભામાં પહોંચ્યા ન હતા.
એઆઈસીસીના પૂર્વ યુથ સેક્રેટરી રાધિકાબેન ખેરાએ કચ્છને ગુજરાતમાં નારીઓ પર થતા અત્યાચાર અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. દિલ્હીમાં નિર્ભયાની ઘટના બની ત્યારે જોરશોરથી વિરોધ નોંધાવનાર ભાજપના નેતાઓ નલિયાકાંડની ઘટનાને કેમ નજરઅંદાજ કરી રહ્યા છે તેવા વેધક સવાલો કર્યા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ કહ્યું હતું કે નલિયાકાંડની ઘટનામાં સંડોવાયેલા ભાજપના નેતાઓને હજુ પણ છાવરવામાં આવે છે. તેમને અંગત રીતે પ્રોટેક્શન પૂરું પાડવામાં આવતું હોવાના આક્ષેપો નરેશ મહેશ્વરીએ કર્યા હતા. કોંગ્રેસ દ્વારા ઓપન એર થિયેટર ખાતે યોજાયેલી જંગી જાહેર સભા બાદ વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જેમાં કચ્છ, ગુજરાત અને રાષ્ટ્રીય નેતાઓએ જોડાઈને મહિલા અત્યાચાર અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ઓપન એર થિયેટરથી નીકળેલી કોંગ્રેસની રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને કલેક્ટર કચેરી બહાર ઘેરાવ કર્યો હતો તેમજ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. તો કલેક્ટર કચેરી બહાર રસ્તા રોકો આંદોલન કરીને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાથે જ ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. જે ભાજપની જે પરિસ્થિતિ છે, ભાજપના મિત્રોએ જે આ દુષ્કર્મ કર્યું છે એને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા આજે વાચા આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને એ કાર્યક્રમની અંદર દિલ્હીથી આ યુથ કોંગ્રેસના આગેવાનો પણ સાથે આવ્યા છે. અને જ્યારે ભાજપ આ તપાસની અંદર કોઈ પણ જાતની પૂર્ણ તપાસ ન કરતી હોય, આરોપીઓને પકડતી ન હોય, આરોપીઓની અંદર આપણે સૌ જાણીએ છીએ ભાજપના આગેવાનો અને મંત્રી સુધીના નામો આમાં ચર્ચામાં છે, ત્યારે યુવક કોંગ્રેસે મહિલાઓના આ પ્રશ્નને ઉજાગર કરવા માટે કચ્છની અંદર ભુજથી જ આ લડાઈ શરૂ કરી છે. આવતા દિવસમાં સમગ્ર ગુજરાતની અંદર આ લડાઈ યુથ કોંગ્રેસ કરવાની છે. અને જ્યાં સુધી આ લડાઈનો ન્યાયિક ઉકેલ ન આવે, એમાં સાચા ગુનેગારોને પકડવામાં ન આવે, ત્યાં સુધી યુવક કોંગ્રેસ આ આંદોલનને ચાલુ રાખશે. અને આ આંદોલન ફક્ત રાજકીય નથી, આને રાજકીય આંદોલન કહેવાની જરૂર પણ નથી. આ ગુજરાતની અસ્મિતાનું આંદોલન છે, આ કચ્છની અસ્મિતાનું આંદોલન છે. જે લોકો કચ્છની અસ્મિતાના મુદ્દે નકલી દેખાવો અને નકલી નાટકો કરે છે, એ મીડિયાના માધ્યમથી હું એમને પણ કહેવા માગું છું કે જો તમારે કચ્છની અસ્મિતા બચાવવી હોય, કચ્છની દીકરીઓની ઇજ્જત પર જે લોકોએ હાથ નાખ્યો છે, ગુનેગારોને સજા કરાવવાની હોય, તો ચોક્કસ તમે પણ મેદાનમાં આવો અને આ કૌભાંડને ઉજાગર કરો. આપના મીડિયાના મિત્રોથી એટલો જ એક સંદેશ દેવા માંગુ છું. નલિયાકાંડ બાદ કોંગ્રેસ હરકતમાં આવી છે અને ભાજપના નેતાઓને ઘેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે જામનગરના પૂર્વ સાંસદ અને યુથ કોંગ્રેસના અગ્રણી નેતા વિક્રમ માડમે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. પોલીસ દ્વારા ભાજપના નેતાઓને છાવરવામાં આવ્યા છે, જેથી હજુ સુધી પોલીસ આ કાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. ઉપરાંત નલિયાકાંડની ઘટનામાં પોલીસે ધીમી કામગીરી કર્યા હોવાનો આક્ષેપ પણ વિક્રમ માડમે કર્યો હતો. સૌ જાણો છો એમ પોલીસ છે એ સરકારનું રમકડું બની ગઈ છે. સાચા ગુનેગારોને હજી પણ સુધી પકડી શકતી નથી. હું માનું છું ત્યાં સુધી ગુજરાતની પોલીસ એટલી નિર્માલ્ય અને નકામી નથી કે આ ગુનેગારોને ન પકડી શકે, પરંતુ એના હાથ ક્યાંક ને ક્યાંક બંધાયેલા છે. ભાજપના ગાંધીનગરમાં બેઠેલા નેતાઓએ એમના હાથ બાંધી દીધા જ. પણ પોલીસના મિત્રોને પણ કહેવા માગું છું કે કોઈ પણ જાતની શરમ વિના ન્યાયિક તપાસ કરી અને તમારી વર્દીને ગૌરવ અપાવો, તમારા પદને ગૌરવ અપાવો. કચ્છની જનતા એ તમારો અહેસાન માનશે કે સાચા ગુનેગારને સજા અપાવવા માટે તમે તમારી ભૂમિકા નિભાવો. ભુજ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા કોઈ નવી વાત નથી. રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનો અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે અને અનેક વખત રખડતા ઢોરના કારણે લોકો ઘવાયા છે, પરંતુ તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે આજે વધુ એક વખત રખડતા આંખલાઓ એક મહિલાને હડફેટે લીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના કોડકી રતિયા માર્ગ પર આવેલ પ્રભુનગર બીમાં રહેતા 35 વર્ષીય જલ્પાબેન મહેશભાઈ રાઠોડ પોતાની એક્ટિવાથી હિલ ગાર્ડન પાસેથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે રોડ વચ્ચે બે આખલા ઝઘડતા એક્ટિવા સાથે ટકરાયા હતા અને એક્ટિવા પર સવાર જલ્પાબેન રોડ પર પડી જતા તેમને આંખ અને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર માટે તાત્કાલિક ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભુજ શહેરમાં આવા અનેક બનાવો બની ચૂક્યા છે અને અકસ્માતોમાં અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર બાબતે કોઈ કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી રહી છે. મારા મિસિસ આજે સવારે ત્યાંથી મને મારી ઓફિસે જવા માટે ડ્રોપ કરીને રિટર્ન વળતા હતા. ત્યાં આપણે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ કંદી ત્યાંથી પસાર થતા હતા. અચાનક આખલો અને ગાય બે સામસામા આવી ચડ્યા એટલે ગાડી સ્લીપ થઈ ગઈ. બરાબર છે. તમે સમજી શકો છો કે ભુજમાં અત્યારે કેટલા બધા ગાયો અને આખલાના ત્રાસ છે. આ નગરપાલિકાવાળા ખબર નહીં શું કરે છે. બરાબર. અત્યારે તમને ખબર છે ગાયો અને આખલાના કારણે કેટલા બધાના મોત થઈ ગયા છે, કેટલાના હાથ પગ ભાંગી ગયા છે. તે છતાં પણ આ લોકોની આંખ નથી ખુલતી. હવે શું કરવું બોલો અમને. ગુજરાતના જાણીતા હાસ્ય લેખક તારક મહેતાનું 87 વર્ષની વયે અમદાવાદના અંબાવાડી સ્થિત નિવાસસ્થાને નિધન થયું હતું. તેમના નિધન બાદ તેમના પાર્થિવ દેહનું મેડિકલ કોલેજમાં દેહદાન કરવાનો નિર્ણય કરાયો હતો. 26મી ડિસેમ્બર 1929ના રોજ અમદાવાદમાં જન્મેલા તારક મહેતાએ પોતાની કારકિર્દી મુંબઈમાં શરૂ કરી હતી. ગુજરાતી વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કર્યા બાદ તારક મહેતાએ 1958માં ગુજરાતી નાટ્ય મંડળના કાર્યકારી મંત્રી તરીકે જોડાયા હતા. 2 વર્ષ બાદ એક દૈનિકમાં સબ એડિટર તરીકે જોડાયા હતા. 1960થી 1986 દરમિયાન તેમણે માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ ડિવિઝનમાં રિપોર્ટર અને ગેઝેટ અધિકારી તરીકે કામગીરી કરી હતી. સ્વભાવે સાવ સીધા સરળ તારક મહેતાએ ગુજરાતી હાસ્યલેખન ઉપરાંત નાટ્યલેખન, જીવનચરિત્ર અને આત્મકથા ક્ષેત્રે પણ સાહિત્યનું ખેડાણ કર્યું હતું. ચિત્રલેખા સાપ્તાહિકમાં પ્રગટ થતી દુનિયાને ઊંધા ચશ્મા નામની કોલમથી તારક મહેતા ગુજરાતભરમાં જાણીતા બન્યા હતા. મુંબઈના માળાઓમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારોની રોજિંદી ગટમાળમાંથી હાસ્ય નિષ્પન્ન કરતી તેમની કટાર આજે પણ એટલી જ લોકપ્રિય છે. તો આ જ કટાર પરથી શરૂ થયેલી હિન્દી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાદ તારક મહેતાએ સર્જેલા પાત્રો આખા દેશમાં જાણીતા થઈ ગયા છે. 2015માં ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજીને તેમનું ઉચિત સન્માન કર્યું હતું. તેમના નિધનના સમાચારને પગલે સાહિત્ય જગતમાં શોકનું મોજું છવાઈ ગયું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તારક મહેતાના નિધનના સમાચાર સાંભળીને શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર તારક મહેતાના નિધન બદલ શોકની લાગણી વ્યક્ત કરી હતી. તારકભાઈ મહેતાના દુઃખદ અવસાનના સમાચારથી સમગ્ર ગુજરાત શોકની લાગણી અનુભવે છે. તારક મહેતા એક હાસ્ય લેખક, 40 વર્ષથી વધુ સમય ચિત્રલેખામાં ટપુડાની વાર્તાઓ લખીને ખૂબ લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે. એની જે હાસ્ય લેખકની તાકાત, એમની રમૂજ એ કદી ભૂલાય એવી નથી. તારક મહેતાએ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. દુનિયાભરમાં ગુજરાતી વસ્તુઓ હોય એ તારક મહેતાને વાર્તા વાંચ્યા વગર રહેતો નથી. આ પ્રકારના તારક મહેતા આજે આપણા વચ્ચે રહ્યા નથી. મુખ્યમંત્રી તરીકે શ્રદ્ધાંજલિ આપું છું, શોક વ્યક્ત કરું છું. અને ગુજરાત સરકારે પણ જેઓને ગૌરવ પુરસ્કાર આપ્યું હતું, થોડાક સમય પહેલાં જ રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક એવોર્ડ એમને આપવામાં આવ્યો હતો, જાહેર કરવામાં આવ્યો છે. એ પહેલાં આપણે વચ્ચેથી એમને વિદાય લીધી છે. કેપીટીની મળેલી બોર્ડ બેઠકમાં વિવિધ 27 મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યું હતું. કેપીટીની માળખાગત સુવિધાઓનો વિકાસ, પોર્ટ યુઝર્સ સંલગ્ન મુદ્દાઓ, ટાઉનશીપ, નવી રેલવે લાઇન,
ઓઇલ સ્લેજના ટેન્ડરો સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વાડીનાર ખાતે પોર્ટના ચેરમેન સહિતના ટ્રસ્ટીગણની ઉપસ્થિતિમાં કેપીટીની મહત્વની બોર્ડ બેઠક મળી હતી. આજની બેઠકમાં નવી રેલવે લાઇન બિછાવવા માટે 109 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સાથે જ 202 કરોડ રૂપિયાની ફાળવણી કરીને ઓવરબ્રિજ બનાવવાના મુદ્દાને પણ બહાલી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કંડલા પોર્ટમાં 14 અને 17 નંબરની જેટીનો નિર્ણય ખુદ પોર્ટ કરે છે, ત્યારે તેના આયોજન માટે ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી એફકોન કંપનીના ભાવ સંભવત સૌથી ઓછા હોવાથી તેને ટેન્ડર ફાળવણી કરવામાં આવે તેવું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત સ્માર્ટ સિટીના લીઝ પીરિયડમાં વધારો કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં શાસન ધુરા સંભાળ્યા બાદ વિવિધ વિભાગોમાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યા છે, જેમાં શિપિંગ વિભાગ દ્વારા દેશભરના 11 ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં સ્માર્ટ સિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કંડલામાં પણ આ સ્માર્ટ સિટીના નિર્માણ માટે લેન્ડ પોલિસી અનુસાર 30 વર્ષની લીઝ આપવામાં આવશે. આજે યોજાયેલી કેપીટીની બોર્ડ બેઠકમાં ચેરમેન રવિ પરમાર, ડેપ્યુટી ચેરમેન આલોક સિંહ, સચિવ બિમલ કુમાર ઝા, માવજીભાઈ સોરઠિયા, ભારતભાઈ રાજગોર, લેબર ટ્રસ્ટીઓ મનોહર બેલાણી, મોહન આસવાણી સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશમાં માનવ વસ્તીની ગણના દર 10 વર્ષે થાય છે, જ્યારે પશુઓની વસ્તી ગણતરી પ્રતિ 5 વર્ષે કરવામાં આવે છે. ત્યારે જુલાઈ 2017થી સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ પશુઓની વસ્તી ગણતરી કરવામાં આવશે. કચ્છમાં ગત વર્ષે 2012માં પશુધનની વસ્તી ગણતરી કરવામાં આવી હતી, ત્યારે હવે આગામી 16મી જુલાઈથી 14મી ઓક્ટોબર દરમિયાન કચ્છમાં અભિયાન હાથ ધરીને પશુઓની ગણના કરવામાં આવશે. આ સંદર્ભે કચ્છ જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર કેજી બ્રહ્મક્ષત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છમાં તમામ ડોમેસ્ટિક એનિમલની ઓલાદવાર ગણતરી કરવામાં આવશે. આ માટે ગાંધીનગર કક્ષાએથી મીટિંગ યોજીને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેને પગલે આગામી દિવસોમાં કચ્છમાં બેઠક યોજીને કચ્છમાં થનાર પશુધનની વસ્તી ગણતરી અંગે આયોજન ઘડવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અગાઉ તલાટી, શિક્ષકો કે ડેરીના મંત્રીઓના નેજા હેઠળ પશુઓની ગણતરી કરવામાં આવતી હતી, પરંતુ 2017માં થનાર વસ્તી ગણતરીમાં ટેકનિકલ સ્ટાફની જ મદદ લેવામાં આવશે, જેમાં પશુપાલન સાથે સંકળાયેલ વેર્સ કે પેરાવેર્સની મદદથી પશુ ગણના થશે. ગાય, ભેંસ જેવા મોટા પશુઓ, ઘેટા, બકરા, ઊંટ, ઘોડા સહિતના તમામ પાલતુ પ્રાણીઓની ઓલાદવાર અને કુલ પશુધનની ગણતરી કરવામાં આવશે. આ કામગીરીમાં પશુધન નિરીક્ષકો, અન્ય ટેકનિકલ સ્ટાફ, જિલ્લા પંચાયત, રાજ્ય સરકારની કચેરીના કર્મચારીઓ, સરહદ ડેરી, અભિયાન, બાયર, માહી ડેરી, VRTI તેમજ અન્ય સરકારી NGOનો સહયોગ પશુ ગણતરીમાં લેવાશે, જેમાં કચ્છના તમામ ઘરમાં ફરીને પાલતુ પ્રાણીઓની વિગતો મેળવવામાં આવશે. 3 મહિના સુધી ચાલનારી આ પશુ ગણતરીની ઝુંબેશમાં પ્રત્યેક વ્યક્તિને 4500 ઘર ફાળે આવશે. એટલે આ અભિયાનમાં 90 જેટલા ગણતરી નિરીક્ષકોની મદદ લેવામાં આવશે તેવું ડોક્ટર કેજી બ્રહ્મક્ષત્રીએ જણાવ્યું હતું. ગત વર્ષ 2012માં થયેલી પશુ ગણતરીમાં 9.5 લાખ જેટલા મોટા પશુઓ નોંધાયા હતા, જ્યારે 8.5 લાખ નાના પશુઓ ઉપરાંત કુલ મળીને 19 લાખ જેટલા પશુઓ કચ્છમાં નોંધાયા હતા. ત્યારે હવે 2017માં થનારી ગણતરીમાં કેટલી વધઘટ થાય છે તે જોવું રહ્યું. સરકાર દ્વારા ઉજાલા યોજના હેઠળ અગાઉ LED બલ્બના વેચાણનું આયોજન હાથ ધરાયું હતું, જેને સારી સફળતા મળ્યા બાદ સરકાર અને વીજ કંપની દ્વારા ઉજ્જવલા યોજના શરૂ કરીને ટ્યુબલાઇટ અને પંખાનું વેચાણ શરૂ કરાયું હતું. ત્યારે આ ચીજોના વેચાણમાં તંત્રને ધારી સફળતા મળી નથી. છેલ્લા 1 મહિનાથી આ યોજના અમલી મૂકવામાં આવી છે, પરંતુ તેને મળવો જોઈએ તેટલો પ્રતિસાદ મળ્યો નથી. લાઇટ બિલ ઓછું આવે, લોકોને બિલમાં રાહત મળે અને વીજળીની પણ બચત થાય તેવા બહુવિધ ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા વીજ કંપની હેઠળ ઉજાલા યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં અગાઉ ઓછા વોલ્ટ અને વધુ પ્રકાશ આપે તેવા LED બલ્બનું વેચાણ શરૂ કરાયું હતું. તેમાં સફળતા મળ્યા બાદ ગત 26મી જાન્યુઆરીથી સરકારે ઉજ્જવલા યોજના લોન્ચ કરી હતી, જેમાં ઓછા વોલ્ટના ટ્યુબલાઇટ અને પંખા આપવાનું આયોજન હતું. 27મી જાન્યુઆરીથી શરૂ થયેલી યોજનામાં 1 મહિનાના અંતે જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નથી તેવું ખુદ PGVCLના અધિક્ષક ઇજનેર PR વ્યાસે જણાવ્યું હતું. અત્યાર સુધીમાં 3961 ટ્યુબલાઇટ અને 1919 જેટલા પંખાનું વેચાણ થયું છે. તો PGVCL દ્વારા ઉજાલા બલ્બના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ઉજાલા બલ્બની કિંમત અગાઉ 90 રૂપિયા રાખવામાં આવી હતી, જે હવે ઘટાડીને 65 રૂપિયા કરાઈ છે. અવઢવ અમારા ગ્રાહકોમાં, પ્રજામાં એવી પણ જોઈ છે કે સામાન્ય રીતે પંખો છે એને બદલાવો કદાચ સસ્તો પણ આપીએ છીએ તો બદલાવાની એની જે
બલ્બની જેમ ઈચ્છા છે ને એટલી બધી નથી. આવી જ પરિસ્થિતિ ટ્યુબલાઇટમાં છે. ટ્યુબલાઇટ જ્યાં સુધી ગ્રાહકના ઘરમાં ચાલ્યા કરે છે ત્યાં સુધી ગ્રાહકને એવું નથી થતું, પણ એવી રીતે ગ્રાહક લઈને રાખે છે કે ભાઈ કંઈક થશે તો આ મને કામ લાગશે. બીજું, પંખાઓ અને ટ્યુબલાઇટનું જે મુખ્ય વેચાણ છે એ સામાન્યતઃ એવા સેક્ટરમાં થયું છે કે જ્યાં નવું બાંધકામ અસ્તિત્વમાં આવતું હોય અને એને સીધી વાત છે નવો જ પંખો લગાડવાનો છે તો પછી આજ શું કામ ન લગાડીએ એમ માનીને વેચાણ થાય છે. આંકડાકીય વાત કરીએ તો ભુજ વર્તુળમાં અત્યાર સુધીમાં 1919 પંખાઓનું સેલિંગ થયું છે અને એલઈડી ટ્યુબલાઇટ્સનું 3960 જેવું વેચાણ થયું છે. બહુ આકર્ષક આંકડાઓ નથી, હું કબૂલ કરું છું, પણ મેં કીધું એવી તકલીફો પણ છે. એની સાથે સાથે એવી પણ તકલીફ છે કે પંખો હું જ્યારે નવો લઉં છું અને મારી ઈચ્છા થાય છે કે મારા ઘરમાં લગાડો, ત્યારે જૂના પંખાનું શું કરવું? જૂના પંખાને એમને હું કંઈ બલ્બની જેમ બદલાવી નથી શકતો, એના માટે મારે કારીગર જોઈએ છીએ, છેડા કાઢવા પડે છે. આ બધી વસ્તુઓ પણ સામાન્ય માણસ માટે તકલીફદેહ હોય છે. તો કદાચ આના માટે આ જવાબદાર એક પરિબળ ગણી શકાય. કેરળ રાજ્યમાં અને ખાસ કરીને કન્નૂર જિલ્લામાં આરએસએસ, બીજેપી અને રાષ્ટ્રવાદી સંગઠનના કાર્યકર્તાઓ પર કરાતા હુમલાનો વિરોધ કચ્છમાં નોંધાવાયો હતો. જિલ્લા મથક ભુજ ખાતે લોકતંત્ર રક્ષા મંચના નેજા હેઠળ કેરળની ઘટનાને વખોડીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભુજના ટાઉન હોલ નજીક લોકતંત્ર રક્ષા મંચના નેજા હેઠળ વિવિધ રાષ્ટ્રીયવાદી સંગઠનોએ ધરણા યોજ્યા હતા. કેરળમાં રાષ્ટ્રવાદી સંગઠનના કાર્યકર્તાઓ પર થતા હુમલાઓની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. પાલઘાટ જિલ્લાના કંજીકોટ વિસ્તારમાં આરએસએસ, બીજેપી તેમજ રાષ્ટ્રવાદી સંગઠનના કાર્યકરોના ઘર પર હુમલાઓ કરીને આગ લગાડવામાં આવી હતી, જેમાં એક મહિલા સહિત 2ના મોત થયા હતા તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. ત્યારે આવા હિંસક બનાવો અટકાવવાની માંગ ઉઠી છે. કચ્છના રાષ્ટ્રવાદી સંગઠનોએ કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવીને કેરળની સરકાર દ્વારા આ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે જ જવાબદાર પોલીસ અધિકારીઓની પણ ભેદભાવભરી નીતિને કારણે સ્થિતિ વણસતી જાય છે. રાષ્ટ્રવાદી સંગઠનો હિંસા ભડકાવનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા ગયા તો પોલીસે તેમની જ ધરપકડ કરી હતી. ત્યારે રાજ્ય સરકાર પોતાની જવાબદારી સમજીને આ રીતે બનતી ઘટનાઓ રોકે તેવી માંગ કરાઈ હતી. અને આ લોકતંત્ર રક્ષા સમિતિ એ સમગ્ર કચ્છનું પ્રતિનિધિત્વ કરે છે અને કેરળની અંદર વર્ષોથી, આજકાલની ને વર્ષોથી 1946થી લઈને અત્યાર સુધીમાં 50,000થી પણ વધારે એવા સ્વયંસેવકો, રાષ્ટ્રભક્તો, દેશભક્તોની જે નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે એ હત્યાથી સંપૂર્ણ પ્રજા અજાણ છે, સમગ્ર ભારતની પ્રજા અજાણ છે. એ વિષયને અમે લોકો સમક્ષ લાવ્યા છીએ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આવી હત્યાઓ બંધ થાય અને આ ભારત દેશની અંદર શાંતિનું રાજ્ય સ્થપાય. કોઈની માતુશ્રી જે પરિવારમાંથી ગઈ છે એમના પરિવારને હવે કઈ રીતે આપણે એને ઊભો કરી શકીએ, એમના માટે જે કાંઈ વળતર અથવા તો એમને જે કાંઈ રોજીરોટી માટે જે કાંઈ કરવું પડે એ બધું કરી શકે એ માટે કેરળ સરકારને આવેદનપત્ર, રાષ્ટ્રપતિ મહોદયને આવેદનપત્ર આજે રોજ આપેલ છે. કચ્છની જનતાની એમાં વેદના આપણે રજૂ કરેલી છે. કલેક્ટરશ્રી એમને આ ઉપર પહોંચાડવા માટે અમને હૈયાધારણ આપી છે. મુન્દ્રા તાલુકા પંચાયતમાં 2.5 વર્ષ સુધી ટીડીઓ તરીકે ફરજ બજાવી ચૂકેલા એજી દેસાઈ ગઈકાલે વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા હતા અને આજે ભુજ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા જીઆર જોશીએ મુન્દ્રા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. આજે મુન્દ્રા તાલુકા પંચાયતની તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં નવા ઇન્ચાર્જ ટીડીઓનું વિદાય લેતા ટીડીઓ એજી દેસાઈએ સ્વાગત કર્યું હતું. નવા ઇન્ચાર્જ ટીડીઓ અગાઉ મુન્દ્રા તાલુકા પંચાયતમાં નાયબ ટીડીઓ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારે તેમણે હાલ ટીડીઓ તરીકે ચાર્જ સંભાળીને મુન્દ્રા તાલુકાનો વિકાસ કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તો વિદાય લેતા ટીડીઓ દેસાઈને સૌએ નિવૃત્ત જીવન આરોગ્યપ્રદ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. મુન્દ્રાની બીએડ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા 27મી ફેબ્રુઆરીથી 5મી માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બેટી બચાવો, બેટી વધાવોના કાર્યક્રમ બાદ આજે મુન્દ્રા ગ્રામ પંચાયત અને બીએડ કોલેજના એનએસએસ કેડેટ દ્વારા સ્વચ્છતા અંગે રેલી કાઢવામાં આવી હતી. આ સ્વચ્છતા ઝુંબેશની રેલીને મુન્દ્રા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર જેસરે સ્ટાર્ટ આપ્યો હતો અને તેમની સાથે ઉપસરપંચ અલનસીર ખોજા રેલીમાં જોડાયા હતા. આ પ્રસંગે સરપંચ ધર્મેન્દ્ર જેસરે જણાવ્યું હતું
હતું કે છેલ્લા 1 માસમાં ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિસ્તારોમાં પંચાયતના કામદારો દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવે છે. આ પ્રસંગે બીએડ કોલેજના આચાર્ય ડોક્ટર લાલજી ફફલે જણાવ્યું હતું કે મુન્દ્રા શહેરમાં લોકોને સફાઈ અને સ્વચ્છતા અંગે અમારી કોલેજના NSS યુનિટના છાત્રોએ વિવિધ વિસ્તારો એસટી ચોક, માંડવી ચોકમાં ફરીને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કોલેજના કૈલાસ નાંઢા, કોઓર્ડિનેટર હિતેશ કગથરે જહેમત ઉઠાવી હતી અને NSSના 100 જેટલા છાત્રોએ સ્વચ્છતાલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.